પોરબંદરથી પહેલગામ સુધીની સૈયદ ઘરાનાના ચશ્મો ચિરાગ સૈયદ સદ્દામ બાપુની અહિંસા પદયાત્રા વિરમગામ પહોંચી। મહાન માણસો અહિંસાના રસ્તે ચાલીને ઇતિહાસ રચી જાય છે। ગુજરાતની પવિત્ર માટી પોરબંદરથી જ્યાં મહાત્મા ગાંધી જન્મ્યા હતા, ત્યાંથી આજના યુગમાં બીજા ગાંધી તરીકે ઓળખાતા સૈયદ સદ્દામ બાપુ કાદરીએ આતંકવાદ અને હિંસા વિરુદ્ધ શાંતિ, અહિંસા અને માનવ એકતાનો સંદેશ આપતી ભવ્ય અહિંસા પદયાત્રાનો શુભારંભ કર્યો છે। પોરબંદરથી શરૂઆત કરી આજ સુધી અનેક ગામો અને શહેરોમાં શાંતિનો સંદેશ આપી ચૂકેલા સૈયદ સદ્દામ બાપુ અને તેમના સાથીઓની યાત્રા વિરમગામ શહેરમાં આવી પહોંચતા સમગ્ર શહેરમાં એક જુસ્સો અને ઉમંગ છવાઈ ગયો હતો। શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી યાત્રા પસાર થતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ પોતાના હાથે ફુલાર પહેરાવી શુભેચ્છાઓ આપી હતી। બાપુનું સ્વાગત હિન્દુ મુસ્લિમ જ નહીં, સમગ્ર સમાજના ભાઈઓએ પણ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। જે ઘરના વારસામાં અહેલે બેતની મહેક હોય, જ્યાં ઇબાદત અને ભક્તિ ભાવનું વાતાવરણ હંમેશા જીવંત રહેતું હોય અને જ્યાં ઈમાન અને ઇશ્કે વતનનો રંગ છવાયેલો હોય, તેવા સૈયદ ઘરાનાના ચિરાગ સૈયદ સદ્દામ બાપુ આજે દેશને એક જ મંચ પર લાવવાનો સંકલ્પ લઈને નીકળ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલે તેમના કાર્યાલય ખાતે સૈયદ સદ્દામ બાપુ કાદરીની રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને આવકાર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે માનવતા સૌથી મોટો ધર્મ છે। આ અહિંસા યાત્રાનું વિશિષ્ટ લક્ષ્ય હિન્દુ મુસ્લિમ એકતાને મજબૂત બનાવવી અને આતંકવાદ સામે દેશભરના નાગરિકોમાં જાગૃતતા લાવવી છે। વિશેષ ઉલ્લેખનીય છે કે યાત્રા દરમિયાન મળતી દાનની રકમ ભારતીય સેનાના શહીદોની વિધવાઓ અને પરિવારજનો માટે સમર્પિત કરવામાં આવશે, જે ખરેખર શાબાશી પાત્ર કાર્ય છે। સૈયદ સદ્દામ બાપુ કાદરીએ આહવાન કર્યું હતું કે આજનો યુવાન હિંસાની ભેટ ના ચડે, દરેક સમાજ એકતાથી જીવે અને આપણો દેશ આતંક મુક્ત બને એ માટે સૌ એક થાવ। વિરમગામથી યાત્રા આગળ છારોડી, સાણંદ, અમદાવાદ પાસેથી જઈને કાશ્મીરના પહેલગામ સુધી પહોંચશે। વિરમગામથી મુન્ના વોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ। કાકા એ ભાઈબંધ આ રે યાર
બાપુ શું હતી આજની યાત્રા અને શું એના અનુસંધાનમાં તમે કહેશો? ચોક્કસપણે ભાઈ, અમે પોરબંદરથી પહેલગામ લગભગ 2000 કિલોમીટરની પદયાત્રા છે કે જે આતંકવાદના સખત વિરોધ છે. અને પહેલગામમાં જે આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેની એક કોશિશ છે કે અમે ફંડ રેઝ કરી રહ્યા છે કે જેમના પરિવારને આપણે પહોંચાડી શકીએ. આ યાત્રા ક્યાં સુધી છે? પોરબંદરથી લઈને પહેલગામ સુધીની પદયાત્રા છે. આ સંદેશ આનો ખાસ સંદેશ એ જ છે કે ભાઈ આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને હિન્દુસ્તાનના તમામ ભારતીયો આતંકવાદના ખિલાફ છે, ના કે મુસલમાન ખાલી. આપણી સાથે બીજા એક મારી સાથે ખાસ કરીને મારો એક હિન્દુ ભાઈ જોડાયેલો છે આ યાત્રાથી પ્રસન્ન થઈને. મોરબી ડિસ્ટ્રિક્ટથી કુમારભાઈ મકવાણા આ યાત્રા સાથે જોડાયેલા છે. આપનું અને આપ શું કહેવા માંગો છો યાત્રાને લઈને? મારું નામ મકવાણા કુમારભાઈ છે. હું વાંકાનેરથી આવું છું અને વાંકાનેર જ્યારે બાપુની આ અહિંસા યાત્રા નીકળી ત્યારે લોકોએ ખૂબ સ્વાગત કર્યું બાપુનું અને જોયું કે દેશ માટે બહુ સારો મેસેજ છે. અહિંસા યાત્રા એટલે કે ભારત માટે એક એકતાનો મેસેજ છે અને આવો મેસેજ આજ સુધી દુનિયામાં કોઈ લઈને નીકળ્યું નથી. અને આ યાત્રામાં હિન્દુ ભાઈઓએ બહુ પ્રશંસા કરી છે બાપુની. અને જો એક મુસ્લિમ યુવાન આવી યાત્રા દેશ માટે લઈને નીકળે તો હિન્દુ ભાઈઓ શું કામ પાછળ રહીએ? એટલે આજથી હિન્દુ ભાઈઓ પણ આ યાત્રાને સમર્થન આપે છે અને અમે સાથે છીએ બાપુની. યાત્રા વિરમગામ ખાતે આવી છે તો આજરોજ વિરમગામ ખાતે પોરબંદરથી લઈને પહેલગામ સુધી એક પદયાત્રા અમારા સૈયદ બાપુ અને એમના સાથીદાર વિરમગામ શહેરમાં આવ્યા છે. વિરમગામ શહેર વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને કોમી એકતા અને ભાઈચારાનો જે સંદેશ અને સાથે સાથે આતંકવાદને કડક શબ્દોમાં વખોડવું, જ્ઞાતિ જાતિ ધર્મને ઉપર થઈને આતંકવાદને કડક શબ્દમાં વખોડવા માટેની જે યાત્રા એમને એ લઈને નીકળ્યા છે એ ખરેખર સરાહનીય છે. વિરમગામ સમસ્ત વિરમગામ મુસ્લિમ સમાજ, દરેક હિન્દુ સમાજ, દરેક સમાજ આના અંદર આ બાબતના આ યાત્રાના અંદર એમને સહકારમાં એમની સાથે જોડાયેલો છે અને હું ખૂબ અભિનંદન આપું છું. અને પહેલગામ જઈ અને રાષ્ટ્રને એક સંદેશ મળે, એ આખા રાષ્ટ્રમાં કોમી એકતા, કોમી સદભાવનાનો એક મેસેજ થાય અને સાથે સાથે જે 26 આપણા ભાઈઓ જે આ ક્રૂર આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે એમના ઘરવાળાઓને સરકારશ્રી તરફથી જે કંઈ ફંડ રિલીઝ થાય અને કાયદેસર જે એમને ન્યાય મળે એવી કાર્યવાહી થાય એવી હું આશા રાખું છું. ખૂબ આભાર. આજ રોજ વિરમગામની અંદર આપણા સૈયદ બાપુ સાથે SC/STમાંથી કુમારભાઈ જે પહેલગામમાં જે બનાવ બન્યો, 26 નિર્દોષ લોકોને જે આતંકી સંગઠન દ્વારા જે મારી નાખવામાં આવ્યા એના અનુસંધાને એક અહિંસાની પહેલને લઈને જે નીકળ્યા છે તેનું અમે મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજ ભવ્ય સ્વાગત અહીંયા પરવળી ધ્વજા અંદર કરી રહ્યા છીએ.